હાથ જોડી દઈશું. ઓમ જય 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 નમોસ્તુ 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 નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આઈરિયાણમ નમો વચ્છાયાણમ નમો લોહે સવ્યસાહુણમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે વંદિતુ સર્વસિદ્ધે ધ્રુવમચલમણોવમં ગતિમ પત્તે ગોચ્છામિ સમય પાહુડ નમઃ કેવલી ગણિતમ. ये वाला नहीं, जो दूसरा वाला था. तो पेज नंबर तो मैं बताऊंगा बाद में. ભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય ભગવાન કુનકુંદ આચાર્ય દેવ દ્વારા રચઈ ગ્રંથાદિરાજ સમય સારમાં જે કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી એક વાત કરી છે કે આ જીવના લક્ષણો જે ગુણ વગેરે એનો પાર નહીં અને અપલક્ષણોનો પણ પાર નથી પર્યાયમાં. એટલે વિવિધ પ્રકારની વિપરીત માન્યતાઓ છે. તો એ વિપરીત માન્યતાઓ જે છે એના ફળમાં જીવ કાળક્રમે દુર્ગતિમાં જાય છે અને મોટો ભાગ એકેન્દ્રિયમાં રહેવાનો જીવનો બનતો હોય છે. અને દિગંબર વિતરાગી સંતોને જે કરુણાનો ભાવ, જ્ઞાની પુરુષોને કરુણાનો ભાવ આવે છે, ભગવાનની દિવ્ય ધ્વનિમાં જે આ બધા સિદ્ધાંતો રહસ્ય આવે છે, એ એક માત્ર એટલા માટે કે આ જીવ એની વિપરીત માન્યતાને છોડે, કિનારે આવેલી નાવ ડૂબી ન જાય. એટલે વિપરીત માન્યતા ઉપર વિવિધ પ્રકારના એંગલથી પ્રહાર કરવામાં આવે છે. જેમ એક જાડું લાકડું હોય એના બે ટુકડા કરવા છે તો વારંવાર શું કહેવાય કુહાડીથી વારંવાર એના ઉપર ઘા કરવામાં આવે છે. એમ આ અજ્ઞાની જીવને એક વિપરીત માન્યતાની અંદર એક જબરજસ્ત મોટું શલ્ય કહે ને, માયા મિથ્યાત્વને નિદાન. એક મોટું શલ્ય એને એ છે કે એક તો હું પરદ્રવ્યના બધા બહારના કાર્યો હું કરું છું, હું કરી શકું છું. અને એને આદર્શ તરીકે પેલા નેપોલિયનને રાખ્યો છે કે એને કહ્યું કે ઇમ્પોસિબલ જેવો શબ્દ મારી ડાયરીમાં છે નહીં. ત્યારે આપણા ભગવાન કહે છે કે શેકેલા પાપડના બે ટુકડા પણ તું નથી કરી શકતો, અડી પણ નથી શકતો. એટલે એક તો આને ભ્રમ એ છે કે હું આ બધા બહારના કાર્યો હું કરી શકું છું, માને છે કરી નથી શકતો. અને બીજા નંબરમાં આ જે સમય સમયે જે પોતાની જે પર્યાયો થાય છે એના જે પરિણામોનો ક્રમ છે એ એમ માને છે કે હું મારી મરજી પ્રમાણે કરું બધું. એટલે મેં પહેલા જ કહ્યું, સવારે જે સ્વાધ્યાયમાં વાત કરી હતી કે આ જીવનું જે ફોકસ
અજ્ઞાની જીવનું જે કેન્દ્ર બિંદુ એને ભૂતકાળની પર્યાયો તો બધી ચાલી ગઈ, હવે એની પાસે બચી છે ભવિષ્યની પર્યાય. કઈ પર્યાયો બચી છે? ભવિષ્યની પર્યાય બચી છે. એટલે એને એની બધી બુદ્ધિ શેમાં લગાવી દીધી? સમજાય છે? આખો ભાવ સમજાય છે ને? એને આ અજ્ઞાનીજીની વાત ચાલે છે અને મેં કહ્યું ને એના ફળની અંદર જીવ કાળક્રમે એકેન્દ્રિયમાં ચાલ્યો જાય છે. અને જ્ઞાની ધર્માત્મા પુરુષોને તારી ભવિષ્યની આવી દુર્દશા જોઈને દુઃખ થાય છે, એટલે સંદેશ આપે છે કે તું ખોટે રસ્તે છે, તું ખોટે રસ્તે છે. કેમ કે તે તારી જે બુદ્ધિ જે છે ને ભવિષ્યનો સુધારો કરવા માટે લગાવી છે. દુનિયામાં જુઓ તો બધો મોટો ભાગનો વર્ગ આ જ છે કે ભવિષ્યનું શું પ્લાનિંગ છે, ભવિષ્ય સંબંધમાં શું વિચાર કર્યો છે, ક્યાં સેટલ થવાનું છે, શું કરવાનું છે, બીજો શું આઈડિયા છે, ફ્યુચરનું શું પ્લાનિંગ છે. ભૂતકાળનું તો પછી ભૂતકાળનું કે ભૂતકાળના મરદા ઉખેડવાના નહીં. સમજાય છે કે ભૂતકાળની વાતો યાદ કરવાની નહીં. ભવિષ્યનું શું પ્લાનિંગ છે તમારું? જીવને એ ખબર નથી. સમજજો, કેમ કે આપણે આ સમજવું છે ખાસ. અને મેં કહ્યું ને આ જેટલા પણ સ્વાધ્યાય થશે એ આને સેન્ટરમાં રાખીને કરીશું. આપણે વિષયો ઘણા છે પણ આને આપણે ફોકસ કરીશું વધારે, કેમ કે આ જીવનો બધો રસ ત્યાં પડેલો છે. કર્તા બુદ્ધિ છે, અહમ બુદ્ધિ છે. સમયસારમાં શ્લોક છે, અહંકૃતિ રસેણ કર્માણી ચિકિત્સા નિયતમ આત્મન ભવતી, એવું શ્લોક છે. અહંકૃતિ રસેણ કર્માણી ચિકિત્સવ નિયતમ મિથ્યા દશ આત્મહન ભવંત. નિયમથી મિથ્યા દૃષ્ટિ છે. કેમ કે કરી શકતો નથી અને એ સમજાય છે કે નહીં? હા, અને એ લઈને બેઠો છે છેલ્લે લઈને. તો તું જે સમજજો જરાક, પેલા થોડી વાત ટચ કરી લઈએ. ભવિષ્ય તારું સુધારવાનું જે કહે છે, ભવિષ્ય જે સુધારવાની વાત છે, ભવિષ્ય આ વર્તમાનમાં વર્તતું ત્રિકાલી દ્રવ્ય છે એના આધારે ભવિષ્ય સુધરે કે ભવિષ્યનો વિચાર કરવાથી ભવિષ્ય સુધરે? મારો પ્રશ્ન તમને ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? ભવિષ્યનો બધો વિચાર કરવાથી ભવિષ્ય સુધરે કે વર્તમાન તારી પર્યાય જે છે એને વર્તમાન વર્તતું જે ત્રિકાલી ધ્રુવ છે એમાં પર્યાયને અભેદ કરવાથી ભવિષ્ય સુધરે કે ભવિષ્યનું લક્ષ્ય કરવાથી ભવિષ્ય સુધરે? આટલો તો જવાબ બરાબર છે કે નહીં? ભવિષ્યનો વિચાર કરવાથી ભવિષ્ય નથી સુધરતું. એવી જરાક આ બધે છે ઘણા પડખા. પહેલા નંબરમાં તું એ વિચાર કર કે નથી કે તમે શું કહો છો કેરિયર બનાવવાની, આ શબ્દ ચાલે છે ને? હા હા, ભવિષ્યનું આ કેરિયર. હા, તો ભવિષ્ય સુધરવું એટલે પર્યાયની અંદર સંવર નિર્જરા મોક્ષની પ્રાપ્તિ થાય. ભવિષ્યમાં સંવર નિર્જરા અને પછી મોક્ષની પ્રાપ્તિ પર્યાયમાં થાય ને એનું નામ ભવિષ્યનું સુધરવું કહેવાય. એને શાંતિથી સમજજો. કેમ કે આપણે ઘણી વાર કહે છે દોષને જ તમે ગુણ જાણ્યો હશે ને તો ગડબડ થઈ જશે. જેમ હોટલમાં કોફી પીધી અને પછી ફોટા મૂક્યા, તે તો દોષ છે ને. અને એને તમે ગુણ માનશો ને મૂકશો તમે ને તો ખોટું પડે ને. એટલીસ્ટ દોસ્ત તો જાણો તમે. એમ ભવિષ્યની અંદર એક જગ્યા લેવી છે ને છોકરાને આ કરાવવું છે, છોકરાને આમ કરવું છે, પછી એક ઓફિસ લેવી છે ને બીજી આ જગ્યાનું આમ આમ છે, બધું બહારના જે તું સ્વપ્ન જોવે છે, દુનિયા બહારના બધા ભવિષ્યના સ્વપ્ન જોવે છે.
તો એ પ્રમાણે કદાચિત થયું તો એથી તારું ભવિષ્ય સુધરી ગયું? તું તો અજ્ઞાનીનો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ રહ્યો ને કેટલાય પાપ બાંધ્યા. તું જે ભવિષ્યનું સુધરવાનું કહે છે ને એની અંતર્ગત પણ સમજજો, આપણે રોજ પૂજામાં બોલીએ છીએ તું ભવિષ્યના સ્વપ્ન જોવે છે. અને ઘણા એમ કહે ને કે તમે એક વાર માટે સપના તો જુઓ, ભવિષ્યના સ્વપ્ન તો જુઓ. આવું બધું બહારમાં સેમિનાર વગેરેમાં આવું શીખવાડે બધું. આજે તમે સ્વપ્ન જોશો તો કાલે રિયલમાં થશો. મારે અબજોપતિ થવું છે, સપના તો જુઓ, સપના તો જુઓ. અને પેલો કે વાત તો સાચી, સપના તો જુઓ, સપના તો જુઓ. પણ ભાઈ झूठे जग के सपने सारे झूठी मन की सब आशाएं. સાંભળો જરાક, તું ભવિષ્યના સ્વપ્ન જોવે છે અને ભગવાનના કેવળ જ્ઞાનમાં તારી ભવિષ્યની પર્યાયો પ્રત્યક્ષ દેખાય છે. બેમાં ડિફરન્ટ સમજજો. તું ભવિષ્યની સ્વપ્ન, તું તો સ્વપ્ન જોવે છે ને, પણ જિનેન્દ્ર ભગવાનના કેવળ જ્ઞાનમાં તો તારી ભવિષ્યની પર્યાય સ્વપ્ન રૂપે નહીં, પ્રત્યક્ષ દેખાય છે. તો ભગવાનના જ્ઞાનમાં, કેવળ જ્ઞાનમાં તારી ભવિષ્યની પર્યાય જે દેખાઈ એ સાચું કે તું સ્વપ્ન જોવે છે સાચું? સમજાય છે કે નહીં? પુરાણ થી બધા પરિચિત છો. એની અંદર એક શંભુ કુમારની ઘટના બધાને ખ્યાલ છે. રાવણનો ભાણિયો, બેનનો દીકરો. રાવણ પાસે ચંદ્રહાસ નામનું ખડગ હતું અને આ જે શંભુ કુમાર જે છે ને એ સૂર્યહાસ નામના ખડગની સાધના કરતો હતો. અને 12 વર્ષ પછી એ સૂર્યહાસ ખડગ એને મળે અને બસ એકની પાસે સૂર્યહાસ ને એકની પાસે ચંદ્રહાસ ખડગ. એટલે દુનિયા ઉપર અમે જ રાજ કરીશું, અમારા ઉપર બીજું કોઈ રાજ નહીં કરી શકે. આ શંભુ કુમારે સ્વપ્ન જોવાનું શરૂ કર્યું. વાત શંભુ કુમારની કહીએ છીએ પણ દરેકે પોતાના ઉપર એપ્લાય કરવાનું છે કે આપણે ક્યાંક શંભુ કુમાર તો નથી ને. હા, સમજો. ઘણી વાર હું વાત કરું છું, ગુરુદેવના પ્રવચનમાં પેલી કુંવરજીભાઈ ની વાત આવે ને, ગુરુદેવ કરે છે ને. હા હા. તો હવે કેટલા બધા કુંવરજીભાઈ હશે બધી જગ્યાએ આવા, સમજાય છે કે નહીં? હા, હજુ સુધી વ્યાપાર ધંધો ઓફિસ દુકાન છૂટતું જ ના, બધા કુંવરજીભાઈ છે ને. સમજાય છે કે નહીં? જરૂર નથી છતાં. હા, સાંભળો જરા. એ શંભુ કુમાર 12 વર્ષ સુધી એ સૂર્યહાસ ખડગની સાધના એ વાંસના બીડામાં બેસીને કરી રહ્યો છે. અને 12 વર્ષ પૂરા થયા અને આ બાજુ યોગાનુયોગ રામચંદ્રજી, સીતાજી અને લક્ષ્મણને એ બાજુ આવવાનો પ્રસંગ બન્યો. તો લક્ષ્મણે કહ્યું કે જરાક હું સાંજનો ટાઈમ છે, થોડુંક ચાલીને આવું છું જરાક. લક્ષ્મણ એ બાજુ જાય છે તો એકદમ સુગંધિત વાળું વાતાવરણ દેખાયું કે વિચાર કર્યો કે શું છે, શું છે, શું. નજીક જઈને જોયું તો એક ખડગ આવી રહ્યું હતું. લક્ષ્મણે આમ કરીને લીધો. જોયું કે આનો પ્રયોગ તો કરી જવું. તો ત્યાં વાસના બીડાની અંદર પેલો શંભુ કુમારનો જીવ આ ખડગ માટે સાધના કરતો હતો. આવ્યું કોના હાથમાં? લક્ષ્મણજીના હાથમાં. લક્ષ્મણે વિચાર કર્યો કે આનો પ્રયોગ તો કરું. અને પ્રયોગ આમ અંદર કોણ છે ખબર નહોતી ને આમ પ્રયોગ કર્યો, શંભુ કુમારનું મસ્તક અલગ થઈ ગયું. શું આપણે શું કહેવા માંગીએ છીએ ખબર પડે છે કે નહીં? એ ભવિષ્યના સ્વપ્ન જોતો હતો. તું જે ભવિષ્યના સ્વપ્ન જોવે છે ને,
આ ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત જે છે ને એ તને નિશ્ચિંત કરે છે. કેવી રીતે નિશ્ચિંત કરે સમજો જરાક તમે. તમારી પાસે ટ્રેનની ટિકિટ વેઇટિંગ વાળી હોય ને કન્ફર્મ વાળી હોય, એમાં શું ફરક પડે? શું ફરક પડે? તમે ટ્રેનની ટિકિટ લીધી અને તમારે કન્ફર્મ આવી, બોલો, હા, 2 મહિના પહેલા તરત ટિકિટ કઢાવીને કન્ફર્મ આવી ગઈ, ઓકે, મૂકી દીધું કે ભાઈ સમજાય છે ભાઈ ફલાણા દિવસે આ દિવસ જવાનું. અને વેઇટિંગ આવે તો પછી હા, હવે તમે બોલો થોડું. અમુક ટાઈમે શું થાય? જોવાનું આગળ વધ્યું છે કે નથી વધ્યું, આગળ વધ્યું છે કે નથી વધ્યું, વધ્યું કે છે ને વધ્યું છે કે નથી વધ્યું. પછી કદાચ આ રેસી આવી કે હવે પેલું મળે છે કે નથી મળે. મારી કેવું છે વેઇટિંગ અને કન્ફર્મમાં ફરક, જયેશભાઈ. હા, વેઇટિંગ અને કન્ફર્મમાં નિશ્ચિંતતા અને ચિંતા બેમાં ડિફરન્ટ ખ્યાલ આવે છે તમને? આ કન્ફર્મ ટિકિટ છે ને તો આપણે નિશ્ચિંત છીએ. સુભાષભાઈ સમજજો, કન્ફર્મ ટિકિટ છે તો આપણે નિશ્ચિંત છીએ. એમ ભવિષ્યની પર્યાય જેને ખ્યાલ આવે બધી કન્ફર્મ છે, ફિક્સ છે, નિશ્ચિત છે, વ્યવસ્થિત છે. ભવિષ્યની પર્યાયો અત્યારે ભવિષ્યની પર્યાય એટલા માટે ભૂતકાળની ત્રણેય કાળની પર્યાયો છે તો ત્રણેય, કારણ કે પાછું વળી કોઈ કહે ભવિષ્યની કેમ બોલ્યા? હા, પણ આની બુદ્ધિ ક્યાં લાગેલી છે અત્યારે? ભવિષ્યમાં લાગેલી છે ને. અને આપણે એની બુદ્ધિને દ્રવ્યમાં લગાડવી છે. બસ આટલું જ કરવાનું છે, બીજું કઈ નથી કરવાનું. હવે અહીંયા આ ક્રમબદ્ધ પર્યાય જે છે ને અને ભગવાનનું કેવળ જ્ઞાન, એના સ્વરૂપને જીવ સમજે તો ભવિષ્યની બધી જ પર્યાયો જેમ ભગવાનના જ્ઞાનમાં કન્ફર્મ દેખાય છે, ભગવાનના જ્ઞાનમાં કન્ફર્મ પ્રત્યક્ષ દેખાય છે, એમ તું આ ક્રમબદ્ધ પર્યાયના સ્વરૂપને સમજે તો ભલે તને કદાચ પ્રત્યક્ષ ન દેખાય, છતાં પણ ભવિષ્યની બધી જ પર્યાયો કન્ફર્મ છે, ફિક્સ છે, વ્યવસ્થિત છે. એની અંદર આડું અવડું આગું પાછું હું ફેરફાર કરી શકું એ સંભવ નથી, પોસિબલ નથી. જેમ કહ્યું આપણે સવારે દ્રષ્ટાંત આપ્યું હતું ને, માળાના મણકા. સમજો, બધી બહુ સરસ મજાની વાતો છે. આ માળાના મણકા છે, 10મા નંબરનો મણકો ગયો ને, પછી મારે 12મો વચ્ચે ઘુસાડવો હતો, પણ 10 નંબર પછી જગ્યા તરત જ 11મો આવી ગયો ને. હા, અને 11 પછી મારે 15મો, પણ 11 પછી તરત જ 12મો આવી ગયો, 12મા પછી 13મો રેડી જ છે. તમે ઘુસાડશો કેવી રીતે? કેવી રીતે ઘુસાડશો? મારી એ કેવું છે, આ તો પેલા માળાના મણકામાં તો તમને થોડું દ્રષ્ટાંત ભાવ છે. અહીંયા તો એક પર્યાય અને એના પછીની બીજી પર્યાય, પછી ત્રીજી પર્યાય, વચ્ચે કોઈ ગેપ છે? પર્યાય તો એક સમયની છે. લોજિક સમજજો, આ પર્યાય તો એક સમયની છે. તો એક ગઈ અને તરત જ બીજી રેડી જ છે, પછી ત્રીજી રેડી છે, ચોથી રેડી જ છે. બધી લાઈન બંધ ઉભેલી જ છે, ક્રમબદ્ધ વ્યવસ્થિત ઉભેલી છે. તમે ક્યાં ઘૂસ મારશો? કઈ જગ્યાએ? સંભવ નથી ને. આ બીજી રીતે કહું છું, જેમ પેલા હવે એની અંદર થાય શું કે તમારે ના આપણે એવું કરીએ કે આ 15મા નંબરનો મણકો છે ને, એ 12 નંબરમાં લાવી દઈએ. તો એ કરવા માટે તમારે શું કરવું પડશે? આમ કરવા ગયા તો માળા તૂટી ગઈ ત્યાં આગળ. માળા જ ગઈ હાથમાંથી માળા જ ગઈ. મણકાને બદલવામાં માળા ખોઈ નાખી. સમજાય છે કે નહીં? એમ આ પર્યાયનો ક્રમ ફેરવવાની બુદ્ધિમાં જીવે પોતાનું આવું ચૈતન્ય દ્રવ્ય ખોઈ નાખ્યું. સમજાય છે કે નહીં? પૂજ્ય બેનશ્રીના વચનામૃતમાં છે ને, બહારમાં એક નાની વસ્તુ ખોવાય ને તો આગો પાછો થઈ જાય.
પણ એનો આ અંદરમાં ભગવાન અનાદિકાળથી ખોવાયો છે. આ અનાદિકાળથી ખોવાયો છે ને એનું એની અંદરમાં દુઃખ નથી થતું. અને જેમ એ મણકાને બદલવા માટે ગયો, એની અંદર માળા તૂટી ગઈ, માળા ગઈ આખી હાથમાંથી. એમ આ પર્યાયના ક્રમને ફેરવવા માટે જાય તો પર્યાયનો ક્રમ તો નથી ફરતો, સંભવ જ નથી. સ્વામી કાર્તિક અનુપ્રેક્ષામાં કહ્યું, ઇન્દ્ર કે જિનેન્દ્ર ભગવાન, ના તો એ ઇન્દ્ર ફેરવી શકે છે, આ પર્યાયોનો જે વ્યવસ્થિત ક્રમ, સુનિશ્ચિત ક્રમ છે ને, એના ક્રમને ઇન્દ્ર પણ ના ફેરવી શકે, કે જિનેન્દ્ર ભગવાન પણ ફેરવી શકતા નથી. અને તું 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 એ મિશાલ હાથમાં લઈને બેસી ગયો છે. સમજાય છે કે નહીં? હા, જેમ પ્રવચન સારની અંદર કહ્યું ને કે સ્વર્ગના દેવો અને ચક્રવર્તી, ઇન્દ્ર અને ચક્રવર્તી, એમને ઊંચા પ્રકારની ભોગ સામગ્રી મળે છે. જે ઈચ્છા થાય એ મળે એમને, જે ઈચ્છા થાય એ મળે. કોને? ચક્રવર્તી અને ઇન્દ્ર, જે ઈચ્છા થાય એ મળે. આવું એમને ઈચ્છા પ્રમાણે ભોગ સામગ્રી મળતા હોવા છતાં પણ એ દુખી છે. તો પછી અમારે તારી ગાથા લખવાની જરૂર નથી. શું કહ્યું? સમજાય છે હું શું કહ્યું? હા, બે મોટી વ્યક્તિઓ લઈ લીધી અમે, ઇન્દ્ર અને ચક્રવર્તી. એમને ઈચ્છા પ્રમાણે સામગ્રી મળે છતાં પણ દુખી છે. તો પછી તારી તો ઈચ્છા પ્રમાણે મળતું એ નથી, તો તું ક્યાંથી સુખી હોય? એવી રીતે ઇન્દ્ર કે જિનેન્દ્ર ભગવાન પણ આ પર્યાયોનો જે પ્રવાહ ક્રમ જે છે ને, એની અંદર પરિણામના ક્રમને ફેરફાર કરવા માટે શક્તિમાન નથી ને. તો તું પછી આ ભવિષ્યની પર્યાયો આમ કરવું છે, પછી જે પ્લાનિંગમાં લાગેલો છે, ભવિષ્યના પ્લાનિંગમાં લાગેલો છે. હા, અને ભવિષ્ય તો નક્કી છે. શું પ્લાનિંગ કરવાનું? ભાવ સમજો દેવેન્દ્રભાઈ. તું ભવિષ્યનું પ્લાનિંગ કરે છે, પ્લાનિંગ કરે છે ને તું, તો નક્કી છે કે નહીં? નક્કી છે ને. કયા સમય કઈ પર્યાય થવાની છે? જા કરી જાહી સમય में जो होतर जा द्वार सो बनी है डरी है कछु नाही हम करी लीनो निर्धार दाने दाने पे लिखा है समझे दाने दाने पे लिखा है खाने वाले का नाम એમ દરેક પર્યાય ઉપર એના સ્વકાલનું નામ લખેલું છે કે આ સમય આ જ પર્યાય થશે, આ સમય આ જ પર્યાય થશે, આ સમય આ જ પર્યાય થશે. એના પહેલા વાળી પણ નહીં, પછી વાળી પણ નહીં. એટલે ભવિષ્યનું બરાબર મેં એટલા માટે કહ્યું ને, જો ભવિષ્યનો વિચાર નહીં, તત્વ વિચાર કરો. બે વિચારમાં ખ્યાલ આવે છે કે નહીં? હા, ભવિષ્ય સાંભળજો. તમને તમારી જવાબ ટોડરમલજી સાહેબે ભવિષ્યનો વિચાર કરવા વાળાને સમ્યક દર્શનના અધિકારી કહ્યા છે કે તત્વ વિચાર વાળાને સમ્યકત્વના અધિકારી કહ્યા છે? હા, ભવિષ્યનો વિચાર કરવા વાળાને સમ્યકત્વના અધિકારી નથી કહ્યા, તત્વ વિચાર કરવા વાળાને સમ્યકત્વના અધિકારી કહ્યા છે. સમજાય છે કે નહીં? અને આ ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતની અંદર આ તત્વ વિચાર ચાલે છે. તત્વ વિચાર ચાલે, અને આ તત્વ વિચાર સમજે તો એને એ રિલેક્સ થઈ ગયું. જે મેં હમણાં કહ્યું ને, કન્ફર્મ ટિકિટ છે આપણી પાસે, મહિના પછી જવાનું છે મુંબઈ, ટિકિટ કન્ફર્મ છે, તો આપણે ટેન્શન ફ્રી થઈ ગયા, રિલેક્સ થઈ ગયા. એમ આ ક્રમબદ્ધ પર્યાય ભવિષ્યની પર્યાય નક્કી છે. તો જીવ એ તરફથી શું થઈ ગયો? એ તરફથી જે નથી કહેતા ભાઈ આ ડિપાર્ટમેન્ટ અમે એમને સોંપ્યું છે, નથી કહેતા કોઈ આપણે ફંક્શન હોય તો કે ભાઈ આ આવાસનું કામ એમને સોંપ્યું છે, રસોડાનું કામ એમને, એમનું કામમાં કશું જોવું પડે એવું આવું કે છે ને. રસોડાનું કામ એમને સોંપ્યું છે એટલે જોવું નહીં પડે, આવાસનું કામ એમને સોંપ્યું છે જોવું નહીં પડે. હા, તો તમે એ રીતે ફ્રી થઈ ગયા ને, તો દ્રષ્ટાંત છે. એવી રીતે ભવિષ્યની પર્યાયો જે છે ને, કયા સમય કઈ પર્યાય થવાની એ બિલકુલ ફિક્સ છે, વ્યવસ્થિત છે. એટલે એ તારે ભાર લઈને ફરવાની જરૂર નથી, તું નિશ્ચિંત થઈ જા. હવે શું થશે સાંભળજો. આપણે એ વાત કરી રહ્યા છે ભવિષ્ય નિધિ યોજના. તો પૂજ્ય બહેનશ્રીનો વચનામૃત, ભવિષ્યનું ચિત્રામણ કેવું કરવું તે મારા હાથની વાત છે. આ હાથ નહીં, આ બહાર વાળા હાથ નહીં,
હા, ભવિષ્યનું ચિત્રામણ કેવું કરવું? તો ભવિષ્યનું ચિત્રામણ ભવિષ્યની સામેથી જોઈ થાય કે વર્તમાનની આ દ્રવ્ય મારું જાગતો જે ઉભો છે એની સામે જોઈને ભવિષ્યનું ચિત્રામણ થાય. કોની સામે જોઈને? ભવિષ્યનું ચિત્રામણ થાય. અને ભવિષ્યના ચિત્રામણમાં તમારે અરહંત અને સિદ્ધ દશા જોઈએ છે કે નરક અને નિગોધ જોઈએ છે? ઓપ્શન: ભવિષ્યના ચિત્રામણની અંદર તમારે અરહંત અને સિદ્ધ દશા જોઈએ છે કે નરક ને નિગોધ જોઈએ છે? શું જોઈએ છે ભવિષ્યમાં? કેરિયર. બોલો ચિરાગભાઈ, શું જોઈએ છે? અરહંત અને સિદ્ધ દશા જોઈએ છે ને? અમારે ભવિષ્યનો અરહંત અને સિદ્ધ દશા જોઈએ છે. તો અમે કહીએ છીએ કે ભવિષ્યનો વિચાર કરવાનું માંડી વાળો, ભવિષ્યનો વિચાર કરવાનું માંડી વાળો, અને આ તમારી પર્યાય જે છે ને આ બાજુ તમે ફ્રી થઈ જાઓ, કેમ કે તમારા હાથની વાત છે નહીં. આ અંદરમાં લઈ જાઓ, અને આ પર્યાય જે અંદરમાં દ્રવ્યમાં અભેદ થઈ, અંદરમાં થઈ, તો મને જવાબ આપો કે જે વખતે પર્યાય અંદરમાં ગઈ ને એ જ વખતે એની નિર્મળ ક્રમબદ્ધ પર્યાયનો પ્રવાહ ચાલુ થયો. આજ સુધી ક્રમબદ્ધ પર્યાયની અંદર વિકારી ક્રમબદ્ધ પર્યાય હતી. એ જે રાગ દ્વેષવાદી પરિણામમાં થતા એનો કરતા ભોગતા થતો હતો અજ્ઞાનને લઈને. હવે શું થયું કે જ્યાં પર્યાય અંદરમાં દ્રવ્યમાં ગઈ ને તો અંદરમાં પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો ખ્યાલ આવ્યો. બરાબર સમજજો, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો ખ્યાલ આવ્યો. ઇટ મીન્સ મારો ફેરફાર કરવાનો સ્વભાવ નથી. બીજી એંગલથી કહું છું, હવે સમજાય છે ને? નવીનભાઈ, મારો શુદ્ધાત્મ હે મેરા નામ માત્ર જા. હવે અંદરમાં જીવને પ્રતીતિ થઈ, ભાવભાષણ થયું કે મારો સ્વભાવ માત્ર જાણવાનો અને દેખવાનો છે, ફેરફાર કરવાનો, આડું આગું પાછું કરવાનો મારો સ્વભાવ છે નહીં. અને જ્યાં અંદરમાં પર્યાય અભેદ થઈ ને એ જ વખતે અંદરમાં સમ્યક સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રગટ્યું. સમ્યક જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન થયું, જાગતો જીવ અનુભવમાં આવ્યો. અને હવે એની જે બધી પર્યાય શરૂ થઈ ને એ નિર્મળ ક્રમબદ્ધ. ક્રમબદ્ધ તો રહી, પણ હવે સંવર અને નિર્જરા પ્રગટ થયા. મોક્ષ માર્ગ પ્રગટ થયો. મોક્ષ માર્ગ પ્રગટ, પ્રીમિયમ ભર્યું. આ પ્રીમિયમ ભર્યું, સમજાય છે કે નહીં? હા, હું પરમાત્મા છું એ આ નિર્ણય થયો. હું પરમાત્મા, અને હું પરમાત્મા છું એ નિર્ણય થયો ને એમાં ક્રમબદ્ધ નો નિર્ણય આવી ગયો. આ ક્રમબદ્ધ નો નિર્ણય, કેમ કે કાલે કહ્યું ને કર્મબદ્ધના નિર્ણયનું ફળ, ક્રમબદ્ધના નિર્ણયનું ફળ કાલે પણ વાત કરી હતી. જુઓ, ક્રમબદ્ધ પર્યાય જેમ કહેવાય ને આ પદાર્થના પરિણમનની વ્યવસ્થા છે. આ પદાર્થના પરિણમનની વ્યવસ્થા, જેમ તમારે કાર ચલાવી છે, તો કાર ચલાવી છે તો મને એક્સિલેટર કોને કહેવાય, બ્રેક કોને કહેવાય, સ્ટીયરિંગ કોને કહેવાય? તો કાર મારે ડ્રાઈવ કરવી છે તો મને એક્સિલેટર, બ્રેક અને સ્ટીયરિંગ નું નોલેજ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? હોવું જોઈએ ને, નહીં તો એમને બેસી જાવ તો શું કરીશ પછી? એમ આ મારી ક્રમબદ્ધ પર્યાયને સમજવી છે, વસ્તુનું સ્વરૂપ સમજવું છે. બીજી રીતે કહેતો, મારે વસ્તુ સહાવો ધમ્મો, મારે વસ્તુનું સ્વરૂપ સમજવું છે તો મારી ક્રમબદ્ધ પર્યાય સમજવી જરૂરી છે. અને ક્રમબદ્ધ પર્યાય એટલે શું? એને ત્રણ વાત છે. પહેલી વાત, પર્યાય ક્રમસર થાય છે, એક પછી એક થાય છે, એક સાથે બે નહીં, અને કોઈ પણ વખતે પર્યાય ન થાય એમ પણ નહીં. સમજાય છે કે નહીં? પર્યાય ક્રમથી થાય છે. બીજા નંબરમાં નિયમિત, બદ્ધ માને નિયમિત, જે થવાની હોય ને, જે સમયે જે થવાની હોય એ જ થાય. અને ત્રીજા નંબરમાં એ પર્યાય સ્વાધીન હોય છે. શું? એ પર્યાય સ્વાધીન હોય છે, સ્વતંત્ર પોતાના ષટકારકથી થાય છે. ત્રિકાલી દ્રવ્યના કારણે પણ નહીં અને પરદ્રવ્યના કારણે પણ નહીં. આ આખી વસ્તુ આપણા જ્ઞાનમાં ક્લિયર હોવી જોઈએ કે ક્રમબદ્ધ પર્યાય શું ચીજ છે. નહીં તો ક્રમબદ્ધ પર્યાય તમને ખ્યાલ નહીં હોય, એનો મતલબ ક્રમથી થાય, નક્કી હોય છે અને સ્વતંત્ર પોતાના ષટકારકથી થાય છે એમ કહી અને જીવને ત્યાંથી દ્રષ્ટિ હટાવીને અંદરમાં ગયો અને મોક્ષ માર્ગ પ્રગટ થયો, સંવર નિર્જરા પ્રગટ થયા. પછી વિશેષ સ્વરૂપમાં સ્થિર થતા મોક્ષની પ્રાપ્તિ થઈ. તો સાદી અનંત કાળ સમાધિ સુખમાં. તો આ છે ભવિષ્ય. તો આવી રીતે ભવિષ્યનું ચિત્રામણ આવી રીતે થાય છે. હવે જરાક હું એક બોલ વાંચ્યું છું, સરસ મજાની વાતો છે. પેજ નંબર 131
પેજ ખુલના 131. અને લગભગ છે કાલે સાંજે હું પદ્મ પુરાણમાંથી એક આખી ઘટના કહીશ. જો કેટલો શું ભાવ બને છે સાંજના સેશનમાં લઈશું આપણે. પદ્મ પુરાણની આખી સ્ટોરી એક લઈશું તમારી સામે. લગભગ 15-20 મિનિટ કદાચ ચાલે, જે પ્રમાણે કાલ. પણ મેં કહ્યું ને, દરેક સ્વાધ્યાયની અંદર આપણે આને ઇનપુટ કરી રહ્યા છીએ કે જીવને પેલો બહારના કાર્યોનો અને પર્યાયનો રસ જે ચડેલો છે ને, એનો અનુભાગ ઓછો, એની પર ઇમ્પેક્ટ થાય. કે હું ખોટી જગ્યાએ છું, ખોટી જગ્યાએ છું, મારે ખરેખર કરવાનું છે શું. એ જીવ જરા સાંભળ, તું શું કરી રહ્યો છે ક્યાં જવાનું તારે, ને ક્યાં જઈ રહ્યો છે તું. જો નહીં તો જેમ કે ને ભવિષ્યના બીજા સ્વપ્ન જોશો તો શંભુકુમાર જેવી દશા થશે. સમજાય છે કે નહીં? અને દ્રવ્યને જોશો ને તો 24 તીર્થંકર જેવી દશા થશે. દ્રવ્યને જોશો, ક્રમબદ્ધને સમજશો તો તીર્થંકર ભગવંત જેવી દશા થશે. અને સ્વપ્ન જોશો તો એવી દશા થશે. જો આવી ગયું ને, उसमें नीचे एकदम नीचे वाली लाइन बॉटम છે ને આપણી પાસે કેટલા કે પોણા છે હજુ. હા, एकदम नीचे खोल दिया और नीचे पर ले. હા બસ 178 નંબરનો બોલ છે. જો બહુ સરસ મજાના વિષયો છે. જો જેમ પેલા આંબલીના કાતરા જોઈને મોઢામાં પાણી છૂટે ને, એવી જાતિના વિષયો છે આ બધા. સાંભળો, અને હું કહું છું આમાં 8+5 2 વખત ગુરુદેવસિંહના પ્રવચન થાય, 13 પ્રવચન, 13મું ગુણસ્થાન આવી જાય. સમજાય છે કે નહીં? એવા પ્રવચન છે. જો વસ્તુનું પરિણમન વ્યવસ્થિત હોય કે અવ્યવસ્થિત, સમજી ગયા ને? હા, વસ્તુનું પરિણમન વ્યવસ્થિત હોય કે અવ્યવસ્થિત, તો હું હવે આપ દરેકે પોતાના પર એપ્લાય કરશો તો વધારે મજા આવશે. હું પણ એક વસ્તુ છું, હું પણ એક વસ્તુ છું, તો મારું પરિણમન વ્યવસ્થિત હોય કે અવ્યવસ્થિત? વ્યવસ્થિત. ભૂતકાળનું કે ભવિષ્યકાળનું? જોરથી બોલવાનું છે તમારે. ત્રણેય કાળનું પરિણમન વ્યવસ્થિત હોય ને? બરાબર છે કે નહીં? હવે સાંભળજો, વસ્તુનું પરિણમન વ્યવસ્થિત હોય કે અવ્યવસ્થિત? જવાબ, ભાઈ તું વિચાર તો કર કે વસ્તુનું પરિણમન વ્યવસ્થિત હોય કે અવ્યવસ્થિત. તો એનું સમાધાન પાછળ નેક્સ્ટ પેજ. જો અવ્યવસ્થિત કહો, અનિશ્ચિત કહો, તો શું લખ્યું છે? જો અવ્યવસ્થિત કહો તો જ્ઞાન જ સિદ્ધ નહીં થાય. અવ્યવસ્થિત પરિણમન હોય તો કેવળ જ્ઞાન ત્રણ કાળનું કઈ રીતે જાણે? સવારે ટ્રાયેંગલ બતાવ્યો હતો ને, કેવળ જ્ઞાન, ક્રમબદ્ધ પર્યાય અને મારું સર્વજ્ઞ સ્વભાવ. સમજાય છે કે નહીં? હવે જો તમને થોડોક આઈડિયા આવશે આખો. જો અવ્યવસ્થિત કહો તો જ્ઞાન જ સિદ્ધ નહીં થાય. સમજો જરાક. આપણે ફરીથી વારને યાદ કરીએ છીએ. આપણે 7 વાર આની અંદર આવશે પણ ખરું. અવ્યવસ્થિત વારનો ક્રમ નક્કી જ ના હોય તો? ચલો, વારનો ક્રમ નક્કી જ નથી. સુનિલભાઈ, તમે દિમાગમાં વિચારો, જ્ઞાનનું, જયેશભાઈ, જ્ઞાનનું શું કરીશું? શું જ્ઞાનનું સેટઅપ શું? પછી વાર નક્કી નથી. ખબર નહીં કાલે ગુરુવારે થાય, પછી પરમ દિવસે રવિવારે થઈ જાય, પાછું ફરી બે ગુરુવારે આવી જાય પાછા. તો પછી તમારે કોઈને કહેવું હોય કે આપણે ગુરુવારે મળીશું, પરમ દિવસે મળીશું, ગુરુવાર, આપણે કહીએ પરમ દિવસે ગુરુવાર, જે આવતો હોય પરમ દિવસે ગુરુવારે મળીશું, આપણે કોન્ફિડન્સ થી કહીએ છે ને. કેમ કે 7 વારનો ક્રમ વ્યવસ્થિત છે, નિયમિત છે. આપણને એકદમ અતૂટ શ્રદ્ધા છે, કોન્ફિડન્સ છે, કન્ફર્મ છે કે પરમ દિવસે ગુરુવાર જ થશે. સમજાય છે કે નહીં? એના બળે કહીએ છીએ આપણે. પણ 7 વારનો ક્રમ જ ખબર નહીં, જે થાય ખરું. તો એનો મતલબ આ બાજુ જ્ઞાનનું શું કરશો તમે? ક્વેશ્ચન માર્ક. એમ 7 વારની જેમ, સમજી ગયા ને? મારી 3 કાળની પર્યાયો, મારું લગાઈને આપણે જરાક પેલા, મારી 3 કાળની પર્યાયો, એની અંદર કયા સમય કઈ પર્યાય થાય કશું નક્કી ના હોય. તો ભગવાનના જ્ઞાનમાં શું શું પછી ભગવાનના કેવળ જ્ઞાનની શું વ્યવસ્થા કરશો?
હા, કેવળ જ્ઞાનની શું વ્યવસ્થા કરશો? એનો મતલબ તમને ખબર પડે છે આ પર્યાયોની અંદર ફેરફાર કરવાની બુદ્ધિ જે છે ને, સીધી વાત છે, કેવલી ભગવાનનો અવર્ણવાદ છે. વાત સમજાય છે કે નહીં? કેવળ જ્ઞાનની શ્રદ્ધા ના હોવી. અને ભાઈ પંડિતજી સાહેબ, જે ગુરુદેવ શ્રીએ જયારે સંપ્રદાયમાં દીક્ષા અંગીકાર કરી એ વખતે પેલા ગુરુભાઈ વારંવાર કહેતા હતા, શું કહેતા હતા ખબર છે ને? કેવડી એ દીઠું હશે એમ થશે. આ બધું સમજશો તમને ખ્યાલ આવશે ગુરુદેવ શ્રી જયારે પ્રવચન આવે ત્યારે. ગુરુદેવ શ્રી સમજો 1.5 પેજ સુધી વર્ણન કરે છે, 2 પેજ સુધી. શું છે એની અંદર દમ. એમના ગુરુભાઈ કહેતા હતા કેવડી એ દીઠું હશે એમ થશે. એનો મતલબ શું? નહીં જયેશભાઈ, કેવડી દીઠું હશે તેમ થશે એમ? એનો મતલબ ભગવાને અમારો જયારે મોક્ષ જોયો હશે ને ત્યારે થશે. આપણે શું કરીએ? આ પ્રશ્ન હતો એમ. સમજાય છે કે નહીં? ભગવાને કેવડીએ દીઠું હશે એટલે ભગવાને આપણો જયારે મોક્ષ જોયો હશે ને ત્યારે થશે. આપણે શું કરીએ? ત્યારે ગુરુદેવ શ્રી કે થોડોક સમય સુધી તો મેં સાંભળ્યું, પછી આવી નમાલી વાતો, પુરુષાર્થહીન વાતો મારાથી સંભળાઈ નહીં. અને ગુરુદેવ શ્રી હંમેશા એક વાત કરતા કે તમે જે કહો છો કેવડીએ દીઠું હશે એમ થશે, તો તમને કેવળ જ્ઞાનની શ્રદ્ધા છે? થોડું તમારે વિચાર કરવું પડશે. તમારે દિમાગને લગાવશો તો મજા આવશે તમને. હવે જવાબ મળશે આ પ્રશ્ન. ઓકે, ચલો, ઓકે. કે કેવલી ભગવાને કહ્યું ને, ભગવાનના જ્ઞાનમાં જે પ્રમાણે દેખાયું હશે એ પ્રમાણે થશે. પણ પેલી વાત છે કે તમને ભગવાનની શ્રદ્ધા છે કે ખાલી કેવા ખાતર કહો છો? વિશ્વાસની વાત છે ને, વિશ્વાસની વાત. એક બીજી વાત સાથે કરું જરાક. સરકાર જાહેર કરે, જરાક ડિક્લેર કરે કે આજે 24 કઈ તારીખે? આજે 24. આવતી 24 તારીખે સાંભળજો જરાક, આવતી 24 તારીખથી 500 ની નોટો બંધ થઈ જશે. સરકારે ડિક્લેર કર્યું, તારીખ ડિક્લેર કરી કે આવતી 24 તારીખથી 500 ની નોટો બંધ થઈ જશે. તમે શું કરશો? તારીખ બદલવાનો પ્રયત્ન કરશો ને? તારીખ બદલવાનો પ્રયત્ન કરશો ને? કેમ કે સરકારે ડિક્લેર કર્યું કે 24 તારીખે નોટો બંધ થઈ જશે. તારીખ બદલવાનો પ્રયત્ન કરશો? ના ના. અક્રમબદ્ધ પર્યાય. સમજાય છે? લોજિક સમજવું છે ને. કેમ કે ગુણવંતભાઈ, એ તો પથ્થરની લકીર થઈ ગયું. એમાં તો કશું ના ચાલે. એમાં દરેક પર્યાય જે છે ને પથ્થરની લકીર છે. એ જે માળાનો મણકો ખસેડ્યો ને, માળા તૂટી જાય એમ પર્યાયને આગી પાછી કરવા જશો ને તો તમે અભિપ્રાયની અંદર દ્રવ્યનો નાશ માન્યો, તમે ભાવ મરણ કર્યું, પોતાના ચૈતન્ય ભાવ પ્રાણનો ઘાત કર્યો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ છે ત્યાં આગાડી. તો સરકારે ડિક્લેર કર્યું 24 તારીખથી 500 ની નોટો બંધ. તો પછી બધા શું કરે છે? શું કરે છે? તારીખ બદલવાનું કે ના, હવે જેટલી બધી 500 ની નોટોના બંડલ પડ્યા છે ને, સમજાય છે કે એને ઠેકાણે પાડો. હવે ડેટ તો ફિક્સ જ છે. એમ અહીંયા કહે છે કે ભવિષ્યની બધી પર્યાયો તો શું છે? ભવિષ્યની બધી પર્યાયો તો ફિક્સ જ છે. હવે આ જો તમને ટ્રસ્ટ આવ્યો હોય, એક મિનિસ્ટરનો ટ્રસ્ટ આવે છે ને 3 લોકના નાથ જિનેન્દ્ર ભગવાનનો ટ્રસ્ટ નથી આવતો જીવને. દુઃખની વાત તો એ છે. એ છે ને, આ કેવડી દીઠું હશે એનો ખુલાસો થોડો ભાવ આવ્યો. ત્યાં એક મિનિસ્ટર કહે છે એનો ટ્રસ્ટ આવે છે ને તરત જ તારીખ બદલવાનો ભાવ નથી આવતો, નોટોને વગે કરી દો, ઠેકાણે પાડી દો. એમ અહીંયા જો ખરેખર રિયલમાં તને કેવલી ભગવાનનો ટ્રસ્ટ હોય, પ્રતીતિ હોય, વિશ્વાસ હોય, દેવશાસ્ત્ર ગુરુની સાચી શ્રદ્ધા હોય, તો તને પર્યાયની અંદર ફેરફાર કરવાની બુદ્ધિ ના હોવી જોઈએ. તારીખ બદલવાની એમ પર્યાયને બદલવાની બુદ્ધિ ના હોવી જોઈએ. બલકે જેમ નોટોને ઠેકાણે પાડી એમાં પર્યાયને દ્રવ્યમાં ઠેકાણે લગાડી દો. પર્યાયને દ્રવ્યને લગાડી દો. બસ એ પરિણામ આવવા જોઈએ. એ પરિણામ આવવા જોઈએ. ત્યારે ગુરુદેવ શ્રી તમે જે કહો છો કે કેવડીએ દીઠું હશે, કેવલીએ જોયું હશે એમ થશે, વાત તો બરાબર જ છે, એગ્રી. પણ તમને કેવળ જ્ઞાનની શ્રદ્ધા છે?
સમજો. અને જેને કેવળ જ્ઞાનની શ્રદ્ધા હોય ને એને આ ક્રમબદ્ધની શ્રદ્ધા હોય ને હોય છે. અને જેને ક્રમબદ્ધની શ્રદ્ધા હોય ને, કેમ કેવડીની શ્રદ્ધા સાથે ક્રમબદ્ધની શ્રદ્ધા કેમ? કેમ કે કેવળ જ્ઞાનમાં બધું જણાયું છે, આગુ પાછું કશું નહીં. તો કેવલીની શ્રદ્ધામાં ક્રમબદ્ધની શ્રદ્ધા આવી, અને ક્રમબદ્ધનો જેને નિર્ણય થયો ને એને અંદરમાં પોતાના સ્વભાવના આશ્રય ફેરફાર કરવાની બુદ્ધિ ટળી ગઈ. એટલે કે સ્વભાવનો પોતાનો આશ્રય થયો, તો પોતાના સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્માનો આશ્રય થયો ને. તો એમાંથી કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. અને બીજી રીતે કહીએ ને, સાંભળજો, કેવડીની શ્રદ્ધા પછી લઈશું આપણે, થોડું કાલે લઈશું, નહીં તો સમજો જરાક, આને કાલે ટચ કરીશું. હશે તો સમ્યક દ્રષ્ટિને જીવને દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા હોય કે ના હોય? હોય ને. હા, દેવશાસ્ત્ર તો દેવમાં કેવલી ભગવાન આવે કે ના આવે? આવે ને. સમજો સુભાષભાઈ, દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા સમ્યક દ્રષ્ટિને હોય. તો તમે જે કહો છો કેવડીએ દીઠું હશે એમ થશે, તો કેવલી એટલે દેવની શ્રદ્ધા. તો દેવની શ્રદ્ધા તો કોને હોય? સમ્યક દ્રષ્ટિને હોય કેવલીની શ્રદ્ધા. અને સમ્યક દ્રષ્ટિને સ્વભાવ સન્મુખતાનો પુરુષાર્થ આવ્યો કે ના આવ્યો? હા, સમ્યક દર્શન વગર, બીજી રીતે કે ને, સમ્યક દર્શન વગર કેવડીએ દીઠું હશે એમ થશે, તમને બોલવાનો રાઈટ જ નથી. પછી કાલે લઈશું સોગાની સાહેબ ને એક બોલ, અંદરમાં અકર્તા સ્વભાવી ભગવાન આત્માની અનુભૂતિ કર્યા વગર જે એમને બોલે છે ને, ક્રમબદ્ધમાં થવાનું હતું એ થયું, ક્રમબદ્ધમાં થવાનું હતું એમ થયું, મને તો ખટકે છે આ શબ્દ વાપર્યો છે. એક લાઈન કહીને પૂરું કરું છું, લઈશું પછી કાલે. જો ભાવ સમજજો, કોઈના ત્યાં કોઈક એવી ખરાબ ઘટના બની ગઈ, કોઈ સમજો મરણ થઈ ગયું, નાની ઉંમરમાં મરણ થયું, એવી કોઈ ખરાબ પ્રસંગો બની ગયા, તો આ ત્રણ વાતો આવે. એક તો જગતમાં એમ કે ઈશ્વરને કરતા માનવા વાળા હોય ને, એમ કે જો ભાઈ, હવે ભગવાનને જે ગમ્યું એ ખરું, હવે તમે બહુ હવે વલોપાત ના કરો. આ બધું ભગવાનના હાથમાં દોરી સંચાર છે, હવે જે કર્યું જે ગમ્યું એ ખરું. એટલે તરત જ એને દિલાસો આપવા માટે, એને થોડી સાંત્વના આપવા માટે કોને આગળ કરે છે? ભાઈ ભગવાનની મરજી એવી હશે, ભગવાન એને બોલાવી લીધો, એમ કરીને દિલાસો આપ્યો. એક વર્ગ આ છે. બીજી એક કેટેગરી એવી છે ને, એમ કહે છે કે જુઓ ભાઈ, આમાં શું થાય? તમારા આપણા કર્મમાં જ આવું લખેલું હોય એટલે શું થાય? આપણા કર્મમાં જ આવું લખેલું હતું. અને બધાને વાત, ના વાત તો ભાઈ સાચી છે, પેલા 4 જણા વાત તો આપણા કર્મમાં જ આવું લખેલું, આપણે શું કરીએ? આ બે માં કઈ સમ્યક દર્શન નો વિષય આવ્યો? કોઈ જગ્યાએ આવ્યો? કોઈ જગ્યાએ સમ્યક દર્શન વિશે શુદ્ધાત્મા આવ્યો? હા, સમજી ગયા કે નહીં? હવે ક્રમબદ્ધ ની વાત બહુ મહત્વની વાત છે. આ ઘરમાં કોઈ આવી બધી ઘટનાઓ થઈ ગઈ, તૂટ્યું ફૂટ્યું અથવા નુકસાન થયું, મરણ થયું, ભાઈ હવે શું બોલો છો બધા? બોલો ભાઈ, હવે ક્રમબદ્ધમાં જે થવાનું હતું એ થઈ ગયું. સમજાય છે હું શું કહેવા માંગુ છું તમને? હા હા, તમે સમજશો તો ખ્યાલ આવશે. ભાઈ હવે ક્રમબદ્ધમાં ભગવાનના જ્ઞાનમાં જે ક્રમબદ્ધમાં આવું થવાનું હતું એ થઈ ગયું. એનાથી શું થયું? જેમ પેલા લોકો જે છે ને, કોઈ ભગવાનનું નામ દઈને દિલાસો આપે છે, કોઈ કર્મના નામે દિલાસો આપે છે, અને ભાઈ અક્રમબદ્ધમાં થવાનું, હવે તમે પરિણામ ના બગાડો, પરિણામ ના બગાડો. તો ક્રમબદ્ધ આટલા માટે છે, ક્રમબદ્ધની વેલ્યુ આટલી જ છે. બે હવે ક્રમબદ્ધમાં થવાનું હતું, થઈ ગયું, તૂટ્યું ફૂટ્યું, દાગીના એકદમ ખબર નહીં, 10 તોલા સોનું હતું ને મૂક્યું હતું ને ખબર નહીં ક્યાંક મુકાઈ ગયો, મળી, હવે પરિણામ ના, હવે ક્રમબદ્ધમાં એવું હતું તેવું થઈ ગયું. આપણે ક્રમબદ્ધ કેટલું ગુરુદેવસે સરસ શીખવાડ્યું છે, સમજાય છે કે નહીં? ગુરુદેવસે આવું શીખવાડ્યું છે. હા હા, ક્રમબદ્ધ નું લેવલ આટલું જ. અરે આ જે છે ને, આ ક્રમબદ્ધના સ્વરૂપને સમજવામાં તો જે કહ્યું ને, રિપીટ કરી રહ્યા છે, ક્રમબદ્ધના સ્વરૂપને સમજવામાં તો પર્યાય જે છે એ પર્યાય ઉપરથી હટી અને દ્રવ્ય ઉપર ચાલ. ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં, ફરીથી રિપીટ કરીને પૂરું, ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં આ જે છે પર્યાય ઉપરથી દ્રષ્ટિ છોડી અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થઈ જાય છે. ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ચાલી જાય છે, ત્યારે વાસ્તવમાં ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કર્યો કહેવાય. બાકી ખાલી સાંત્વના માટે ક્રમબદ્ધમાં થવાનું હતું, થઈ ગયું, તો એવું એનું એટલે સુધીનું લેવલ નથી. કરીશું આ બધાની ચર્ચા, પણ હવે સમય પણ થયો છે આપણો, લઈશું સવારના સેશનમાં લઈશું.